સુરતના ચોકબજાર વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પર અસામાજિક તત્વોના દબાણ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી રાજા ઓવારાની કરોડો રૂપિયાની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પૂર્વ નગરસેવક દીપક આફ્રિકાવાળાએ કરી છે। આ ઐતિહાસિક મહત્વ ધરાવતી જમીન પર દારૂ, જુગાર અને ચરસ ગાંજાના અડ્ડાઓ ચાલતા હોવાના તેમજ મંદિરોમાં ભક્તોને ડરાવવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે। દીપક આફ્રિકાવાલાએ આક્ષેપ કર્યો છે કે વકફ બોર્ડ સાથે મળી બોગસ વકફ ઊભું કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે। તંત્રની બેદરકારીના કારણે સ્ટે હોવા છતાં બાંધકામ પૂર્ણ થયું અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા છતાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે। આ બાબતે તેમને 50 જેટલા પુરાવાઓ સાથે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। હું દીપક આફ્રિકાવાલા, પૂર્વ કોર્પોરેટર। હું કમિશનર, કલેક્ટર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી આવ્યો છું। મારો મુદ્દો છે રાજા ઓવારા ઉપર 126 ઝૂંપડા હતા, તે લોકોને આવાસ આપીને જગ્યા ખાલી કરાવેલી। આ જગ્યા ઉપર એન્ટી સોશિયલ અસામાજિક તત્વો અને કોમવાદી તત્વોએ કબજો કરીને દારૂ, જુગાર અને ડ્રગ્સના અડ્ડા ચાલુ કરી દીધેલા। વારંવાર રેડ કરાવી આ લોકોને જેલ ભેગા કર્યા। પછીથી આ લોકોએ ત્યાં મસ્જિદ બનાવવાનું કામ ચાલુ કર્યું અને એનો પણ સામાન આપણે વારંવાર ઉચકાવ્યો। ત્યારબાદ એ લોકો બોગસ વકફ બોર્ડ ઊભું કરીને વકફમાં નોંધણી કરાવીને આ જગ્યા ઉપર બાંધકામ છે યથાવત રાખવા માટે નોટિસ કરાવી મ્યુનિસિપલ કમિશનર ઉપર। તે વખતે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને હું મળ્યો અને ત્યાં જેટલું બાંધકામ છે એનું પંચનામું કરાવ્યું અને પંચનામા કરાવ્યા પછી ત્યાં કોઈ સુધારો વધારો કરવાનો નહોતો, તેમ છતાં પણ આ લોકોએ આખું મસ્જિદનું બાંધકામ કરી નાખ્યું અને ત્યાર પછી એમાં લાઇટ, પાણી આ બધા કનેક્શન ગેરકાયદેસર લઈ લીધા। આ બધી વખત 40 વખત રજૂઆતો મેં કરી છે। ત્યાર પછી બાજુમાં 400 વર્ષ જૂના વડ પીપળાના ઝાડ હતા લીમડાના, તે કાપીને ત્યાં પણ આ લોકોએ ડોમ બનાવી દીધો છે। એટલે જગ્યા કબજે કરતા જાય છે, રૂમો બનાવી દીધા છે ગેરકાયદેસર। એમ કરીને આખા રાજા ઓવારાની કરોડો રૂપિયાની જગ્યાનો કબજો કર્યો છે અને આ ઓવારાની નીચે 7 મંદિરો આવેલા છે, જેમાં કુબેર બંધારી મંદિર છે, રાધા કૃષ્ણ મંદિર છે, સત્યનારાયણ મંદિર છે, તાપી માતાનું મંદિર છે। ત્યાં પૂનમ અને અમાસ ભરવા માટે હજારો લોકો આવે છે। આ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે અને કોર્પોરેશનને વારંવાર મેં જણાવ્યું છે કે બોર્ડ કમિશન કર્યું છે, પછી પણ આ લોકોએ બાંધકામ કર્યું છે, તો તમે કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કેમ કરતા નથી? પોલીસ એનું કામ કરે છે, બંદોબસ્ત આપવાની હા પાડે છે, પરંતુ કોર્પોરેશન બંદોબસ્ત લેતી નથી અને વધતું જાય છે બાંધકામ, એને તોડી પાડવાની કાર્યવાહી પણ કરતી નથી। એ માટેની આજે મારી ખાસ રજૂઆત છે અને ગંભીરતાપૂર્વક રજૂઆત કમિશનર, મ્યુનિસિપલ કમિશનરે પણ સાંભળી છે, કલેક્ટરે પણ સાંભળી છે અને પોલીસ કમિશનર શ્રીએ પણ સાંભળી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।